हेठा बैठा रे कमीना सानी आंखो सामे નથી છેટા રે કમીના સાની આંખો સામે નથી છેટા રે કમીના સાની દર્શન પામ્યા બધું પામ્યા દર્શન પામ્યા દુખડા અમારા પામ્યા દુખડા ચિતડા ચરણમાં ધામ્યા રે કમીના સાની ચિતડા ચરણમાં ધામ્યા રે કમીના સાની કલ્પ વૃક્ષ હેઠા બેઠા રે કમીના સાની કલ્પ વૃક્ષ હેઠા કમીના સાની અક્ષય પાત્ર હાથે લાગ્યું અક્ષય પાત્ર હાથે લાગ્યું દુઃખ કેવું દુઃખ ભાગ્યું દુઃખ કેવું સુતેલું અંતર જાગ્યું રે કમીના સાની સુતેલું અંતર જાગ્યું રે કમીના અંતર્યામી ત્રિભુવનના અંતર્યામી જાણો છો શું છે મારા મનમાં જાણો છો શું છે મારા મનમાં શીતળ છાયા ભવરણ મારે કમીના સાની શીતળ છાયા ભવરણ મારે કમીના હૈયે છે પણ હોઠે ન આવે હૈયે છે પણ હોઠે ન આવે કહેવું છે પણ કહેતા ન ભાવે કહેવું છે પણ કહેતા ન ભાવે પુનિત પ્રભુ કહાવે રે કમીના સાની પુનિત પ્રભુ કહાવે રે કમીના સાની કલ્પ વૃક્ષ હેઠા બેઠા રે કમીના સાની કલ્પ વૃક્ષ હેઠા બેઠા રે કમીના દિવ્ય શતાંજલિની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન નિમલ જાણ પૈઠિયા કમ કલંક ડગી અપાલ દઉ ઝીણ કરું તે પરમપન મેરી. આચાર્ય યોગેન્દ્રદેવ પ્રથમ ગ્રંથની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ નિમિત્તે અનંત સિદ્ધોનું સ્મરણ કર્યું છે. માત્ર સિદ્ધોને પોતાના માટે સ્મરણ એટલું જ નહીં, સ્વયં માંગલિક સ્વરૂપે સિદ્ધોને સ્મર્યા, પણ એની સાથે આપણું જે અસલી રૂપ, અસલી સ્વરૂપ, અંતિમ સાધ્ય, અંતિમ ધ્યેય, અંતિમ લક્ષ્ય, આપણું સ્વરૂપ એ પણ આપણને સ્મરણમાં
યાદ કરાવ્યું છે, સ્મરણ કરાવ્યું છે કે તું પ્રભુ સિદ્ધ જેવો છો. મોરલીના ઈંડા હોય ને, મોરલીના ઈંડા ઢેલના ઈંડા વ્હાઈટ હોય છે, એનું એ સેવન કરે છે. ઢેલ સેવન કરતી વખતે એને જરા માત્ર પણ શંકા નથી હોતી કે આમાંથી જ્યારે મારું બચ્ચું બહાર આવશે પછી એને કોઈ ચિત્રકારને કે રંગાડાને બોલાવવો પડશે અને રંગ બધા પૂરવા પડશે, આવી એને ચિંતા હોય ખરી? કારણ કે સ્વતઃ મોરલીના ઈંડાને ચીતરવા જેમ ન પડે, એ મોરનો જીવ ત્યાં ઈંડા રૂપે આવ્યો અને સમય થતા ઈંડું ફૂટશે અને અંદરથી જ્યારે એ બચ્ચા રૂપે બહાર આવશે અને એનો ગ્રોથ વધશે તો પીછા પણ આવશે અને પીછાના અંદરમાં ઓટોમેટિકલી રંગ પૂરાતા જશે. કોઈ ચિત્રકાર નથી, કોઈ રંગાડો નથી કે એમાં રંગ પૂરે. બરોબર છે ને? આ વાત તો આપણા બધાના અનુભવની વાત છે. બસ એમ જ આચાર્ય ભગવંત કહે છે કે અમને જીવ માત્રમાં જે મોરલીને પોતાના ઈંડામાં વિશ્વાસ છે કે એમાંથી એક દિવસ રંગબેરંગી પીછાને ધરતું મોર બહાર આવશે, બસ એમ આચાર્ય ભગવાન આપણને સ્મરણ કરાવી રહ્યા છે કે અમને પૂર્ણ વિશ્વાસ છે કે એક એક જીવાત્મામાં, અત્યારે કોઈ રાગી છે, કોઈ દ્વેષી છે, કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ માનવ છે, કોઈ જાનવર છે, કોઈ નારકી છે, કોઈ દેવતા છે, ધર્મ સભા માત્ર મનુષ્ય માટે છે. દેવોની ધર્મ સભા નથી હોતી, નારકીઓ માટે ધર્મ સભા નથી હોતી. અને જાનવર બિચારા ઘણા નવરા કૂતરા બેઠા છે અને કહીએ ચાલ રચનમાં ચાલ, સંખ્યા ઓછી થઈ ગઈ, હવે થોડી ભરતી કરી જાઓ ઉપાસમાં. જાનવર માટે પણ ધર્મ સભા નથી. સમય છે એમની પાસે, બિચારા ઊંઘીને સમય પસાર કરે છે, પણ કોણ સાંભળશે? વિવેક વિના. માત્ર ધર્મ સભા છે મનુષ્ય માટે. આપણા મહાભાગ્ય છે કે મનુષ્ય માટે ધર્મ સભા. અને ઈ ધર્મ સભાનો મતલબ શું? શેના માટે ધર્મ સાંભળવું છે? શેના માટે ધર્મ સભામાં જવું છે? તો કે તારું જે અસલી સ્વરૂપ તું જે ભૂલી ગયો છે. સ્વપ્નમાં જેમ ભૂલી જઈએ છીએ ને, સ્વપ્ન આવે આપણને, આપણે આપણી જાતને ભૂલી ગયા હોઈએ છીએ અને એવું લાગે સ્વપ્નની અંદરમાં ક્યારેક ભયાનક સ્વપ્ન આવે તો જાણે આપણી પાછળ કંઈક પડ્યું છે, તો ભૂત પણ પડ્યું હોય ને, શેર પણ પડ્યું હોય ને, સાપ પણ, એટલે ભાગીએ આપણે, અંદરમાં ડરતા હોઈએ. ત્યાં ક્યારેક કોઈક વેદના આવે, પેટની પીડા, પીઠની પીડા, સ્વપ્નમાં આવે, એટલી વેદના થાય કે આપણને એમ લાગે કે હવે બસ પીડા સહન નથી થતી. પણ એ પીડા દવા કરે નથી મટતી. એ પીડા જેવી આંખ ખુલે, દવા લેવી પડે, પેટ દુખે સ્વપ્નમાં તો જેને દૂર કરવા માટે. જો સ્વપ્નમાં કાંઈ પણ આવે છે, પણ એ જ્યાં સુધી આપણે સ્વપ્નમાં પડ્યા છીએ ત્યાં સુધી આપણે અંદરમાં પરેશાન પણ થઈએ છીએ. ખુશીનો સ્વપ્ન હોય તો યાત્રાનો હોય તો ત્યાં આનંદ પણ માણીએ છીએ, પણ જ્યાં આંખ ખુલી ખબર અરે હું તો સ્વપ્નમાં હતો, કાંઈ નથી ચોર ને નથી લૂંટાર ને નથી કોઈ ભૂત પાછળ, ક્યાં હું પહોંચી ગયો. તો થાય છે કે નહીં? અનુભવ કર્યો છે કે નહીં ક્યારે જીવનમાં? બધા આમ કરો છો એટલે કર્યો છે ને અનુભવ. સ્વપ્ન વખતે આપણે અંદરમાં પીડા પણ અનુભવીએ છીએ, ડર પણ લાગે છે અને ક્યારેક ખુશી પણ અનુભવીએ છીએ. પણ એ ડર, એ પીડા, એ ખુશી કેટલી વાર ચાલે છે કે જ્યાં સુધી સ્વપ્ન છે ત્યાં સુધી. સ્વપ્ન પૂરું થયું એટલે આપણે અસલી સ્વરૂપમાં આવી, અરે હું તો મારા જ બેડમાં સૂતો છું, મારા જ રૂમમાં છું, મારી પાછળ કાંઈ જ નથી. બસ એ જ રીતે આપણા જ્ઞાની ભગવંતો અને વર્તમાનમાં જેનો ગ્રંથ લીધો છે એ આચાર્ય ભગવાન આપણને કહી રહ્યા છે કે પ્રભુ આ તારા જન્મના જે ચક્કર છે ને એ બધા તું સ્વપ્નમાં વિતાવી રહ્યો છે. અત્યારે આપણે બધાનું સ્વપ્ન ચાલુ છે. માનશો તમે આપણે સ્વપ્નમાં છીએ? જનક મહારાજાને સ્વપ્ન આવ્યું હતું ને, દ્રષ્ટાંતથી સમજાવું તમને, કારણ કે વાત જે કરવી છે ને બહુ મોંઘી વાત છે. અને મોંઘી એટલા માટે છે કે જે અનંત કાળમાં આપણું કાર્ય નથી કર્યું માટે
આપણે એનો સ્વીકાર નથી કરી શક્યા. માટે જનક મહારાજાને સપનું આવ્યું, સૂતા હતા અને ઊંઘમાં શત્રુ રાજાએ એમના ઉપર ચડાઈ કરી. શત્રુ રાજા સામે જનક મહારાજા લડવા ગયા, પણ લડાઈમાં જનક હારી ગયા અને સામો પક્ષ જીતી ગયો. ઊંઘમાં શત્રુ રાજાએ એમને બંધનગ્રસ્ત કર્યા, બેડીઓ પહેરાવી દીધી અને કીધું, જા હાથમાં ભિક્ષા પાત્ર ઉઠાવ અને ભિક્ષા પાત્ર લઈને આખી તારી નગરીમાં ગલીએ ગલીએ અને ઘરે ઘરે જઈને ભીખ માંગ. હું હવે મારો કારણ કહેતી છું, હું કહું એ તને કરવું પડશે. જા ઘરે ઘરે ગલીએ ગલીએ ભીખ માંગ. સ્વપ્નમાં મિથિલાનો નાથ જનક રાજા બંધનગ્રસ્ત દશામાં પગ ખુલ્લા રાખ્યા છે, હાથમાં બેડીઓ છે, ભિક્ષા પાત્ર લઈને ગલીએ ગલીએ જાય છે, ઘરે ઘરે ભીખ માંગે છે. આગળ જતા ધ્યાન ન રહ્યું, કંઈક વિશાળ પથ્થર આવ્યું. પથ્થરમાં રાજાને ઠોકર લાગી એટલે ગબડ્યો, બેલેન્સ ખોયું શરીરનું. હાથમાંથી ભિક્ષા પાત્ર ફટાક કરતું પડ્યું, ધડામ અવાજ થયો ને, આંખ ખુલી ગઈ. અરે આ શું? આ સ્વપ્ન સત્ય હતું કે ખોટું? આમ તો સ્વપ્ન કદી સાચા બધા પડે એવી જરૂરી નથી. કોઈ પડી પણ જે પાછલી રાત્રિ ના હોય તો કોઈ પડે. પણ રાજાને બહુ ચિંતા થઈ ગઈ કે અત્યારે તો હું મહેલમાં સૂતો છું, મિથિલાનો મહારાજા છું, પણ આ સ્વપ્ન મને શું સંકેત આપે છે? શું મારા ઉપર કોઈ શત્રુ સૈન્ય ચડાઈ કરશે? હું હારી જઈશ મારું રાજ્ય? મારે ભિખારી બની અને ભીખ માંગવી પડશે? છે શું? ચિંતિત થયા, સભામાં આવ્યા. સભામાં આવતા જે જનક મહારાજાની સભા એટલે વિદ્વાનોની સભા, પ્રશ્ન મૂક્યો કે આજે મને રાત્રિના આવું સ્વપ્ન આવ્યું છે, એનું ફળાદેશ મને કહો. કોઈએ કીધું, નહીં રાજન, એવા સ્વપ્ન કાંઈ ગણવાના ન હોય, એ તો આવે ને જાવે. આપણા મનની અંદરમાં વાયુ ભરાઈ ગયું હોય કે આ મન સૂતું ન હોય તો સ્વપ્ન આવ્યા કરે, ગભરાવાની જરૂર નથી. બીજો જવાબ આપ્યો, ત્રીજો જવાબ આપ્યો કે જનક મહારાજાને અંદરથી સંતોષ ન થયો. એટલે કોકને રોજ પૂછે તો કોઈએ કીધું, રાજન, આપના સ્વપ્નનો જવાબ જો જાણવો હોય તો અહીંથી બહુ દૂર એક સંત છે, ઉંમર તો બહુ નાની છે, જેમનું નામ અષ્ટાવક્રજી છે. એ આવે તો તમારા સ્વપ્નનું એ સચોટ તમને જવાબ મળશે. એમાં કઈ મોટી વાત છે? હું વિનંતી કરું સાહેબ, પધારો. અને એમને વિનંતી કરાવી કે આપ મારી મિથિલામાં પધારો અને મારા સ્વપ્નનો મને સંતોષકારક જવાબ આપે છે. વિનંતી થઈ. કરુણાના મૂર્તિ સંતો હોય છે, કરુણા લાવી આવ્યા મિથિલાના દરબારમાં. અષ્ટાવક્રજી, વક્ર એટલે ટેડા મેળા, 8 અંગ જેમના વાંકા હતા. હાલે ચાલે ને ત્યારે આખી આમ બોડી વિચિત્ર પ્રકારનું શેપ લે. એટલે જ્યારે મિથિલાની રાજસભામાં પ્રવેશ્યા, રાજા ઉભા છે, પધારો વિનયપૂર્વક, કારણ કે બોલાવ્યા છે. પણ જે સભા બેઠી હતી ને એમાં અધૂરાય લોકો હતા. એમની આ ટેડી મેડી ચાલ જોઈને બધા હસવા લાગ્યા. એટલે અષ્ટાવક્રજી વચમાં ઉભા રહીને કે છે, રાજન, મને હતું કે તારી સભા એટલે જ્ઞાનીઓની સભા છે, વિદ્વાનોની સભા છે 2 નંબરમાં, પણ અહીં તો બધા ચમારોની સભા જામેલી છે. વિચાર કરજો, આપણે કોઈનું જરા અંગ ટેડું મેળું જોઈને, તેની આંખ ત્રાસી ડાબી જોઈને, તેની રૂપ વિચિત્ર જોઈને હસવું આવે છે કે નહીં? વિચાર કરજો, ટેલી કરજો તમારી. કોઈને પણ મળેલી ખોડ કે ખાપણ એ બિચારાના પૂર્વનો કર્મનો ઉદય છે, અને તું એના ઉપર મજાક કરે છે, કર્મ બાંધે છે. ફરી બીજા જન્મમાં તને પણ કદાચ એવી કોઈ બક્ષિસ ન મળી જાય, માટે કોઈની તું મજાક નહીં ઉડાડતો. કરુણા કરજે કે એને બિચારાને અધૂરું અંગ મળ્યું છે. રાજન, આ ચમારોની સભામાં અમારું કામ નહીં.
ચમારોની સભા? આશ્ચર્યજનક થઈ ગયા જનક મહારાજા. અરે મારી સભા તો બધા એક થી એક ચડતા હતા, વિદ્વાન બેઠા છે, અને એને સાહેબ આપ ચમારોની સભા કહો છો? કેવી રીતે? હું સમજ્યો નહીં. ત્યારે ફોડ પાડ્યો સંતે કે રાજન, જ્યારે હું આવી રહ્યો છું અને મારી શરીરની જે લેંગ્વેજ છે, બોડી લેંગ્વેજ, એની જે ચાલવાની રીત છે, એ જોઈ અને તારા સભામાં બેઠેલા બધા ચમારો હસી રહ્યા છે. કારણ કે ચામડાને જોવે એનું નામ ચમાર. પેલા હરિજનો હતા ને, એનું કામ જ એ હતું, મરેલા ઢોર લઈ જાય ને બિચારા ચામડામાંથી બૂટ ચપ્પલ બનાવે. તો જે ચામડાને જુએ એનું નામ ચમાર, અને આત્માને જોવે એનું નામ જ્ઞાની. એટલે તારી સભા જ્ઞાનીઓની સભા નથી, ચમારોની સભા છે, કે જે મારી ચામડીને જોઈ અને હસી રહ્યા છે. એટલે તારી સભામાં મારું કામ નથી, હું જાણું છું. એ કેવી વળી ગયા પાછા. જ્ઞાની, સાચા જ્ઞાનીઓને કોઈની પરવા નથી હોતી, કોઈની ડાળીમાં હાથ નાખવું ન પડે. કેમ કે એમને પરવા જ નથી આ જગતથી કે કોઈ અમને પૂજે, કોઈ અમને ભજે, કોઈ અમારી પાસે આવે, કોઈ અમારી આરતી ઉતારે, કોઈ અમારી પ્રશંસા કરે. નહીં, અમે અમારા માટે જીવીએ છીએ, અને એમાંથી કોઈને પાણી જોઈતું હતું સરોવર સહજે પાણી ધરીને બેઠું છે, મેઘ સહજ વરસે છે, સરોવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ. પરમારથ કે કારણો ચારોને ધર્યા છે. પરમારથ માટે દેહ ધારણ કર્યું છે. સરોવર પણ જગતના જીવોની તૃષા બુજાવે છે. તરુવર ફળ પણ આપે અને છાયા પણ આપે છે. બે કામ કરે છે. એનું પરમાર્થ કાર્ય છે. અને મેઘો આપણે બધા ઇંતજારમાં છીએ કે મેઘ વરસે. આખું કચ્છ ઇંતજારમાં છે કે હજુ વરસાદ નથી, આગાહી ખોટી પડે છે. તો મેઘ વરસે છે એ પણ જગતના જીવોની જીવાદોરી છે. જલ ન હોય તો જીવન નથી. તો એ પણ પરમાર્થે, કોઈ સ્વાર્થ નથી, પરમાર્થે કાર્ય કરે છે. એમ સંતને પણ વહેતી નદી જેવા સંત છે. એને કોઈની પાસેથી કઈ સ્વાર્થ નથી કે મને ચેલા મળે, કે મારી પૂજા થાય, કે મારું નામ લે. બસ તો વહેતા જ રહે છે નદીની જેમ. નદી જેમ એક ગામથી બીજે ગામ ગંગાજી વહેશે, કિનારે રહેલા ગામો એનું પાણી પણ લે, ખેતી પણ કરે, ભોજન પણ કરે, જીવન યાપન પણ કરે. ગંગાજી પોતાની મસ્તીમાં વહેશે. એમ સંતોનું જીવન, સાચા સંતો બંધિયાર ન હોય, સાચા સંતો સંપ્રદાયમાં પુરાય નહીં. સાચા સંતો વહેતા જ રહે છે, વહેતા જ રહે છે. અને એમનું એ વહેણ જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં ત્યાં જીવો શાંતિ, સમતા, સમાધિ, સંતોષ અને સાત્વિકતાને ધારણ કરે. એનું નામ છે સાચા સંત. મારું તારું કરાવે સંતની ઉપમા કદાચ અજ્ઞાની જીવો આપી દે તો આપી દે ભાઈ, પણ તીર્થંકર દેવ યા કેવળ જ્ઞાનીની સભામાં એને નંબર ન મળે. પાછા વળતા મારું કામ નહીં લઈ ગયા. જનક મહારાજે જઈને હાથ જોડ્યા, માફ કરો ગુરુદેવ, ભૂલ થઈ ગઈ મારી સભાની, દ્રષ્ટિ બદલી નથી શકી. આપ પધારો, ચમારોને હવે આપ જ્ઞાની બનાવો. બધા ચમાર છીએ અમે, શરીરને જ જોનારા છીએ, રૂપને જ જોનારા છીએ, રંગને જોનારા છીએ, આકૃતિને જોનારા. બધા અરીસા સામે તો ઉભા રહ્યો છો ને. અરીસામાં જોતી વખતે શું જુઓ છો? જેને જુઓ છો એ મને કેવું પડશે. અરીસાની સામે જ્યારે તમે ઉભા રહ્યો છો ત્યારે શું જોવો છો? તમારું શરીર. કયો ને ભાઈ, ગભરાશો શાના માટે? દીક્ષા નથી લેવી મારે કે મારા સાથે તમે અરીસો છોડ્યો એટલે હવે અમારા પાસેથી છોડાવવાનું કામ કરો છો. અરીસામાં જુઓ છો, પણ અરીસામાં જોતી વખતે ક્યારે ભીતરનો ભગવાન યાદ આવે છે? જો ભરત મહારાજે અરીસા ભુવનમાં, આપણે માનીએ છીએ કે કેવા જ્ઞાન પામી ગયા. અરીસા ભુવન હતું, ચારે બાજુ. તમારે તો એક બે અરીસા હશે ઘરમાં, પણ એમના તો ચારે બાજુ અરીસા હતા. પણ જુઓ, અરીસાએ પણ એમના માટે તત્વજ્ઞાનનું કામ કર્યું. ખબર છે બધાને આપણે ચરિત્ર કે અરીસા ભુવનમાં ભરત મહારાજા વૈરાગ્ય પામી ગયા. ખાલી આંગળીને સિમ્બોલ જોઈને કે અરે વીંટી વગરની આંગળી કેવી લાગે છે, તો જોઉં તો ખરો. બધા શ્રૃંગાર ઉતારી નાખ્યા, વૈરાગ્ય વધી ગયો. અરે હું સમજતો તો
કે આ શરીર શોભાવંત છે. આજે ખબર પડી કે શરીરમાં કોઈ શોભા નથી, અલંકારોથી શોભતું હતું. અરીસો, અરીસાની સામે માત્ર રૂપ નહીં જોતા પ્રભુ. ઠીક છે, તમારું જે કાર્ય છે એ કરજો. પરમાત્મા છે, પરમાત્મા કિનારેમાં બેઠા છે, એ આપણા માટે અરીસા રૂપ છે. બહારના અરીસાને તમે જુઓ છો, અરીસાને નથી જોતા, અરીસામાં જુઓ છો. અરીસાને જુઓ છો કે અરીસામાં જુઓ છો? અરીસામાં. તો અરીસામાં શું જુઓ છો? એની સ્વચ્છતા નથી જોતા, ઈ અરીસામાં ઉઠતું તમારું પ્રતિબિંબ જુઓ છો. અને એ પ્રતિબિંબને જોયા પછી વાળ બરાબર છે કે નહીં, ચહેરા ઉપર કઈ ડાઘડૂગ નથી ને, અને જો છે તો તરત તમે બાથરૂમમાં જઈ સાબુ પાણી લઈ અને એને સફાઈ. તો બહારનો અરીસો તમારા શરીરની શોભા વધારવામાં નિમિત્ત બને છે. એમ પ્રભુ જિનાલયમાં બિરાજમાન સ્થાપના નિક્ષેપે પરમાત્મા એ પણ અરીસા સમાન છે. એ આપણા આત્માના અરીસા છે, ચૈતન્ય દર્પણ છે. અને ઈ દર્પણનું દર્શન કરતા જોઈએ પરમાત્માને, પણ યાદ કોણ આવવું જોઈએ? ભગવાનનું દર્શન, ભગવાનનું પૂજન, ભગવાનના વંદન, આ બધું કરી યાદ કોને કરવાની છે? જો અરીસામાં તમે અરીસાને નથી જોતા, તમે પોતે કબૂલ કરો છો કે સાહેબ અમે અરીસામાં અમને જોઈએ છીએ, બરોબર છે ને? અરીસામાં તમને તમે જુઓ છો, તો પછી ભગવાનનું દર્શન કર્યા પછી, સુવિધિનાથ કે નેમનાથને જોયા પછી કોને જોશો? ઘણા લોકો છે ને ઓટલું હોય ને દેરાસરની, એના ઉપર બેસે 2 મિનિટ માટે. એ તો ભુજ નાગપુરમાં બેસું છું, બેસો ને. શેના માટે બેસો છો ખબર છે? પરમાત્માના દર્શન કરી, પરમાત્માના દર્શન કર્યા પછી તમે જે વિરામ લ્યો છો ને, એ વિરામની અંદરમાં ત્યાં પ્રભુને ભજતા હતા. હવે અહીંયા પોતાના ભીતરના પ્રભુની તમે યાદ લ્યો છો અને એને યાદ કરો છો કે પ્રભુ 4 ગતિના દુઃખોથી હું થાકી ગયો છું, તારા દરબારે વિશ્રામ લેવા આવ્યો છું, પણ આ તો વિશ્રામ ટેમ્પરરી છે, મારે તો કાયમી વિશ્રામ છે કે નહીં? અરીસો પણ ભગવાનને બતાવું છું ને અષ્ટપ્રકારી પૂજામાં, તો ભગવાનને રૂપ જોવું છે અરીસામાં, અને ભગવાન તો સામે બેઠા છે, પછી અરીસામાં જોવાની શું જરૂરત છે? જો એક એક ક્રિયા, આપણી એક એક ક્રિયાની અંદરમાં કાંઈક ને કાંઈક રહસ્ય છુપાયેલું છે. અરીસામાં ભગવાન જોવાની શું જરૂરત છે? સાક્ષાત ભગવાન છે, પછી હું સારા માટે અરીસામાં જોઉં? ત્યાં જ ન જોવું પરમાત્માને? પણ ભગવાનને અરીસો નથી થતા ભાઈ. એ ભગવાનને તો ખાલી એક વિધિ આપતી બતાવી કે ચામર વીંજો, ધૂપ કરો, દીપ કરો ને પછી અરીસો કરો ભગવાનને. પણ વાસ્તવમાં ભગવાનની સામે જે અરીસો છે, એમાં જે ભગવાનનું પ્રતિબિંબ કરે છે, એ જ કે છે કે હવે અમારું પ્રતિબિંબ તે જોઈ લીધું, હવે તારી પાસે જે જ્ઞાનરૂપી દર્પણ છે ને, આપણા બધા પાસે છે જ્ઞાનરૂપી દર્પણ, અને એ જ્ઞાનરૂપી દર્પણમાં હવે તું તારા ભગવાનના આ પ્રતીક છે, આ પ્રતીક છે. જેમ ઘંટ વગાડો ને એ પ્રતીક છે, પણ વાસ્તવમાં બહારનો ઘંટ એ તો ખુશી વ્યક્ત કરવા માટેનું છે, પણ ભીતરમાં નિરંતર અનાહત નાદ વાગી રહ્યું છે, વગાડ્યા વગરનું, પણ આપણે સાંભળી શકતા. એટલે અનાહત દેવાય નમઃ બોલો છો ને સિદ્ધ ચક્ર પૂજનમાં, અનાહત દેવાય નમઃ. અનાહત, અન એટલે નહીં, આહત એટલે વગાડ્યા વિના વાગ્યા કરે. એ ક્યાં વાગે છે અનાહત દેવ? એ બહારમાં નથી, એ અનાહત દેવ ભીતર. આખી જે ચૈત્યવંદનની વિધિ છે ને, એ આપણી બોડી સાથે કેટલા ગેટમાં પાર કરીને તમે જાઓ છો? એક કમ્પાઉન્ડનું ગેટ, બરોબર, પછી રંગમંડપનું ગેટ, અને ત્રીજું છે ગર્ભગૃહનું ગેટ. 3 ગેટ પાર કરી અને તમે જિનાલયમાં પરમાત્માની વેદી સુધી પહોંચો છો, પરમાત્માને દર્શન કરવા. 3 ગેટ પાર કરો છો ને, પછી ભગવાન છે. તો આ આખી બોડી સાથે બંધાયેલું છે કે આપણું આ શરીર છે ને, એને શાસ્ત્રમાં નો કર્મ કીધું છે, નો કર્મ. શરીર, શરીરના અંગો, પાંગ, ઇન્દ્રિયો વગેરે વગેરે, આને નો કર્મ કહેવાય છે. એ નો કર્મ કોના કારણે આવ્યું છે?
કે દ્રવ્ય કર્મના કારણે 8 કર્મ જીવંત છે ત્યાં સુધી એક પણ શરીર છૂટવાનું નથી. તો દ્રવ્ય કર્મના કારણે તો એક છે નો કર્મ, બીજું છે દ્રવ્ય કર્મ, આ બોડી છે ને એની અંદરમાં પહેલા છે નો કર્મ, જે બધાને દેખાઈ રહ્યું છે. પછી જેના કારણે ઊભું છે, જો આયુષ્ય કર્મ જે દિવસે તૂટશે ને, રામ બોલો ભાઈ રામ, તમારા માટે ને અમારા માટે જય જય નંદા જય જય. બધા શું થયું? તો કે નો કર્મ જેના આધારે ઊભું હતું એવું આયુષ્ય કર્મ પૂરું થયું, એટલે રજાયું હવે આ દેહમાંથી. તો આયુષ્ય કર્મ આદિ 8 કર્મને કહેવાય છે દ્રવ્ય કર્મ. અને દ્રવ્ય કર્મ પણ પોતાની રીતે નથી આવતા કે હું શું કરું મને કર્મ નડે છે. કર્મ જીવન છે કે જડ છે? જડ છે ને જયંતિભાઈ. તો જડ કઈ કોઈને નડવા આવે, જો હું અહીંયા બેઠી છું તો આ બાજુમાં પડેલો સ્ટેન્ડ કે પાઠ મને નડવા આવશે? હું ઉઠું અને ધ્યાન વગર ચાલુ તો મને ઠોકર વાગે. તો જડ કર્મ કોઈને નડતા જ નથી, પણ જડ કર્મને બોલાવનાર કોણ છે કે આવ મને નડ? એ છે આપણા પરિણામ. એટલે આત્મસિદ્ધિમાં ગાથા છે, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. મુખ્ય કર્મની ગાંઠ શું છે? તો કે રાગ દ્વેષ અને એ બંનેને સપોર્ટ દેનારું મિથ્યાત્વ કે અજ્ઞાન, જે કહો તે. આને કહેવાય છે ભાવ કર્મ. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ ભાવ કર્મ જે ઉત્પન્ન થાય છે ને, એ આત્માની સાથે એનું જોડાણ છે. એટલે આપણને શરીરથી મુક્તિ પછી મળશે, દ્રવ્ય કર્મથી મુક્તિ જશે ત્યારે. અને દ્રવ્ય કર્મથી જેને મુક્તિ મેળવવી છે એને પેલા ભાવ કર્મથી મુક્તિ મેળવવી પડશે. એટલે સાવ મુક્તિ પેલા ન મળે, પેલા ઉપશાંત થાય. એને ઉપસમ સંહિત કહેવામાં આવે છે. તો ઉપશાંત કરવા માટે જ્ઞાનીઓનો આ બોધ છે પ્રભુ. તો દેરાસરમાં એક દરવાજો એ નો કર્મને તોડવા માટે, બીજો દરવાજો દ્રવ્ય કર્મની મુક્તિ માટે, અને ત્રીજો દરવાજો પાર કરી જે લાગેલા હોય છે ને આથી સિંહ અને વાઘ જેવા એના મોટા હોય છે, એ બંનેને પાર કરીને તમે પ્રભુનો સ્પર્શ કરો છો, પૂજન કરો છો. બસ સેમ આ શરીરમાં શરીર નો કર્મ અને ભાવ કર્મ અને દ્રવ્ય કર્મની પાર ભીતરમાં ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા અત્યારે બિરાજમાન છે. જેને આપણે શુદ્ધાત્મા કહીએ છીએ, ચેતન કહીએ છીએ, આત્મા કહીએ છીએ, એ અત્યારે મોજૂદ છે. પણ એના ભેટા કરવા માટે આ 3 પ્રકારના કર્મથી પાર આપણી ચેતનાને જગાવવી પડશે. અને એ ચેતનાને જગાડવા માટે સદગુરુ ભગવાનની આવશ્યકતા પડે છે. કારણ કે એના વિના અજાણ્યો માર્ગ, ભૂમિઓ વિના મારે ભમવાતા ડુંગરા, એ ભલે ઉમાશંકરભાઈ ગાવે, પણ આપણે આ ભૂમિયા વિના ડુંગરા પાર કરી શકશું. આનંદન સાહેબ લખે છે, ગાતી ડુંગર આડા અતિ ગણા, તુજ દર્શન જગના. હે પરમાત્મા, તારા દર્શન મને કરવા છે, પણ શું કરું? ઘાતી ડુંગરા આડા છે, ઓલા ડુંગરા આડા નથી. ઘાતી કર્મરૂપી ડુંગરા, ક્યાંના વર્ણ્ય? દર્શના વર્ણ્ય, આયુષ, અંતરાય અને મોહનીય. આ 4 કર્મરૂપી ડુંગરા, એમાં સૌથી મોટો ડુંગરો છે મોહનીય. અને મોહનીયમાં પણ ચારિત્ર મોહનીય પછી પેલા છે દર્શન મોહનીય. અને દર્શન મોહનીય એટલે શું સાહેબ? દર્શન મોહનીય નો મતલબ શું? દર્શન મોહ સાંભળ્યું છે ક્યારે શબ્દ? નહીં સાંભળ્યો હશે, કારણ કે આપણે પુસ્તક નથી ખોલતા, એટલે ક્યાંથી ખબર પડે? દીકરાને ભણાવવાની ચિંતા છે, આપણે પોતાને ભણવાની ચિંતા નથી. દર્શન મોહનું નામ છે વિપરીત સત્તા, ઉલટી માન્યતા, જેને આપણે સામાન્ય ભાષામાં મિથ્યાત્વ કહીએ છીએ. તો આ દર્શન મોહ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી બધા ડુંગરા મજબૂત છે. મદારી ના હાથમાં માકડાનું રસી હોય ને, એ કુદાકુદ કર્યા જ કરે, પણ રસી છોડી દે તો એ શાંત થઈને બેસી જાય. એમ આ 7 કર્મ જો નાખે છે મોહનીયના કારણે, અને એમાં ચારિત્ર મોહ પહેલા નહીં તૂટે. પહેલા તોડવા પ્રયત્ન કર્યા ને, આટલી વાર દીક્ષાઓ લીધી,
પણ એ દીક્ષાઓ સ્વર્ગના સુખો આપી એમ થઈ ગયું. કેમ? ચારિત્ર મોહ તોડ્યું. પણ જ્યાં સુધી દર્શન મોહ તૂટે નહીં ત્યાં સુધી ચારિત્રનું નામ પણ શોષો છે. એટલે દર્શન મોહ તોડવા માટેનો જ્ઞાનીઓનો બોધ છે. એટલે અરીસો જોવો. ભગવાનની સામે કોઈ ભગવાનને અરીસાની જરૂર નથી. મને પ્રભુ મારા ચૈતન્ય દર્પણમાં પોતાના દર્શન કરવા છે અને આ 3 ગેટ પાર કરી અને પ્રભુ જેમ તારો સ્પર્શ મળે છે એમ મને મારા આ દેહ દેવલમાં અત્યારે વિરાજમાન પ્રભુના દર્શન કરવા છે. આવ્યા સંત પધાર્યા, વિનયપૂર્વક વિરાજમાન કર્યા. જનક મહારાજાએ પ્રશ્ન કર્યો, પ્રભુ મને આવું સ્વપ્ન આવ્યું છે, એ સત્ય છે કે ખોટું છે? સ્વપ્નમાં જે આવ્યું તો એ બતાવ્યું, ધ્યાન બતાવ્યું. એટલે સંતે કીધું, રાજન સ્વપ્ન ખોટું છે. તને જે સ્વપ્ન આવ્યું એ અસત્ય છે, બિલકુલ જૂઠ છે. પણ સાંભળ, તું જે માને છે ને કે હું મિથિલાનો રાજા, જનક મારું નામ, આટલો મારો વૈભવ, આ મારો અંતેઉર, આ મારી સેના, જનક તું રાજા નથી, એ પણ જૂઠ છે. આપણે કોઈ કહેતા આ બધું જૂઠ છે, તમારા બંગલા ને ઘર ને પરિવાર ને આપણે સ્વીકાર કરીએ. જનક મહારાજા પણ પ્રશ્ન કરે છે, સાહેબ હું જનક છું એ રોંગ, ખોટું? તો કે આ બિલકુલ ખોટું. આ સૈન્ય મારું નહીં, આ દરબાર, આ બધા સામંતો, વજીરો, પ્રધાનો એ મારા નહીં. તો કે ના, એમ ઓલું સ્વપ્નમાં દેખાયું અને અદ્રશ્ય થઈ ગયું એમ રાજન આ બધું દેખાય છે અને આંખ બંધ થતા અદ્રશ્ય થશે, માટે એ પણ ખોટું છે. અને આ પણ ખોટું તો સાહેબ સત્ય શું? પ્રશ્ન જાગે ને એ જીવ આગળ વધી શકે. આપણે ખાલી સાંભળી જ લઈએ છીએ. તમને જો ન સમજાય ને તો મને પૂછજો, વિના ઝીઝક, વિના ગભરાય. મારા સાહેબ શું કહેશે તો મારા સાને કેમ લાગશે? કાંઈ નહીં લાગશે. બિલકુલ વિના ઝીઝક અચકાય તમે અવશ્ય પૂછો કે સાહેબ આજે આ વ્યાખ્યાનમાં તમે કીધું મને સમજાયું નહીં, દરેક મને એનો ફોડ કરો, મને મજા આવશે. આ તો હું બોલી જાઉં છું કારણ કે મારી ડ્યુટી છે. તમે કેટલું સમજ્યા કેટલું ન સમજ્યા એ તમારા ઉપર છોડી દઉં છું. પણ જો તમને, કારણ કે વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સ્વાધ્યાયના 5 પ્રકાર છે ને, તો અત્યારે તો માત્ર વાચના જ ચાલે છે. એટલે હું બોલી રહી છું ને તમે સાંભળી રહ્યા છો. પણ હવે જો તમે એના ઉપર કંઈક વિચાર કરશો કે 1 કલાકના પ્રવચનમાંથી 5 વાક્યો, 2 વાક્ય અહીંયા મને સમજાયું નહીં, ત્યાં સમજાઈ ગયું, તો હું વિશેષ ચિંતન કરું તો તમને આશંકા થશે, શંકા નહીં, આશંકા. અને આ શંકાનો પ્રત્યુત્તર મળે ને તો આપણને એનું સમાધાન મળતા એ વાત આપણા માટે જિંદગીની મૂડી રૂપે જીવનમાં લખાઈ જાય. આ બધું મેળ છે, કારણ કે માત્ર સંસાર માટે આપણે નથી આવ્યા. આચાર્ય ભગવંત આપણને સિદ્ધોની દુનિયાનું સ્મરણ કરાવ્યું છે, કેમ કે આપણે સિદ્ધ સમાન છીએ. આપણા ભીતરમાં જે મોરની અંદરમાં મોરનું પ્રભુત્વ, સ્વામિત્વ છુપાયેલું હતું માટે બહાર આવ્યું છે, એમ આપણા ભીતરમાં અનંત સિદ્ધો જે સુખ ભોગવી રહ્યા છે, અનંત સિદ્ધો જે આનંદ માણી રહ્યા છે, અને અનંત સિદ્ધો જે અનંત ચતુષ્ટયનો વૈભવ ભોગવી રહ્યા છે, એવી શક્તિ આપમાં, મારી પાસે અને આપ પાસે, એટલું જ નહીં આ વિશ્વમાં તમામ જીવો પાસે છે. આપણને ખબર નથી ને, એટલે આપણે એટલા કમજોર, એટલા દુઃખી થઈને ચાલીએ છીએ કે જરા કાંઈ કષ્ટો આવે જાણે મારા જેવો કોઈ દુઃખી નહીં. મા સતી સીતાજીની ખબર છે, રામચંદ્રજીએ જયારે જંગલમાં મોકલાવી, પહેલા તો સાથે ગયા હતા રામ, ત્યારે તો વાંધો નતો, પતિ સાથે હતા. પણ જયારે અયોધ્યાના લોકોની વાતોમાં આવી અને રામે કીધું કે જાઓ સીતાજીને જંગલમાં મૂકી આવો, સુમંત સારથી લઈને ગયા. તો કે આર્યપુત્ર નથી આવતા, જેવી તમારે ડોલો થયો છે ને યાત્રામાં, તો ચાલો. તો આર્યપુત્ર નથી ચાલતા? તો કે ના, એ આ એમને રાજકાજનું કામ છે ને, તમે ચાલો. અને રથમાં બેસાડી જ્યારે જંગલમાં લઈ ગયા, ધુસકે રડે છે. રસ્તાની વચ્ચે રથ ઉભો રાખ્યો છે, ગાઢ જંગલમાં. જીવ ઉપડે ભાઈ. મા સતીજીને કહેવાનું કે તમારો અહીંયા મારે ત્યાગ કરવાનો આદેશ છે.
ખૂબ રોવે છે, ધુસકે ધુસકે વાણી મૌન થઈ ગઈ છે. ત્યારે મા સતી સીતાજી પૂછે છે, કેમ, શું થયું? શેના માટે રડવું આવે છે? શું તકલીફ છે? બોલી નથી શકતા, છતાં તૂટક તૂટક શબ્દોમાં કહે છે, અમારી નોકરી એવી છે મા સતીજી કે આજે અમને આપના જેવી એક નિર્દોષ નારીને પ્રજાના કારણે અમારા રાજાએ કીધું છે એને જંગલમાં છોડી આવો. જંગલમાં મારું ત્યાગ, નારી હૃદય હતું ને આખીર તો એક વખત તો બેહોશ થઈ ગયા. હવા કરી, પાણી છાંટ્યું, શુદ્ધિમાં આવ્યા મા સતીજી અને શુદ્ધિમાં આવીને કે છે, સુમન, આર્ય પુત્રને કહેજો કાંઈ વાંધો નહીં, આપે મારો ત્યાગ કર્યો છે એમાં આપનો કોઈ વાંક નથી, અયોધ્યા વાસીઓનો પણ કોઈ વાંક નથી. અમારા પૂર્વના કોઈ કર્મનો ઉદય આવ્યો છે, માટે જરી તમે ચિંતા નહીં કરતા, પણ આર્ય પુત્રને કહેજો કે લોકોની વાતોમાં આવીને અમારી પરીક્ષા કર્યા સિવાય જંગલમાં મોકલી દીધા, પણ લોકોની વાતોમાં આવીને તમારા ધર્મનો તમે ત્યાગ કરતા, લોકો તો લગાવી દેશે, અરે ક્યાં તમે ચાલ્યા, આ આપણે નહોતું બધું. એટલે લોકોની વાતોમાં આવીને આર્ય પુત્રને કહેજો ધર્મનો ત્યાગ ન કરે. બોલો રોતો રોતો વિદાય લે છે. જાઓ ભાઈ. હવે મા સતી સીતાજી કોના આશ્રય જીવ્યા હશે જંગલમાં? તરત ને તરત કઈ નથી મળી ગયો આશ્રય મા સતીને. ઘનઘોર રાત્રિ, ભયાનક ઈહર જંગલ, જાનવરના અવાજો, કોઈ ન નોકર ન ચાકર ન સુવિધા જમવાની ન બેસવાની, અને છતાં મા સતીજી સાંત્વનામાં, શાતામાં અને અંદરથી એકદમ તૂટ્યા વિના બિલકુલ સ્વસ્થ રહી શક્યા. એ કોના બલબૂતા ઉપર ક્યારે વિચાર કર્યો છે? બધા દીપિકાનો એક્શન જોયા હશે આજથી કેટલા વર્ષ પહેલા રામ, હમણાં તો ગઈ સાલ વળી પાછી ફરી બતાવી ને તમને લોકોને કોરોનામાં કઈ રામાયણ બહુ મસ્ત હતી એ રામાયણ ત્યારે. પણ એ દીપિકાએ જે એક્શન કર્યા ને, એક્શન નહીં, એનો જે હાર્ટ છે ને એ પકડવા જેવો છે. એ રામચંદ્રને જો હાર્ટ છે ને એ પકડવા જેવો છે. તો સીતાજી અસલી, એ તો કથા હતી, એ તો નાટક હતું, પણ જ્યારે વાસ્તવમાં મા સતી સીતાજી જંગલમાં રહ્યા હશે, એ કોના બળે પોતે સ્વસ્થ રહી શક્યા હશે. ત્યાં મરવાનો વિચાર સુધા પણ અત્યારે તો જરી કષ્ટ પડે એના ભેગું, બસ મારે જીવવું નથી, મરી જવું છે, જીવવું નથી, મરી જવું. અરે યાદ કરો ચંદનાજીને, યાદ કરો અંજનાજીને, યાદ કરો નર્મદા સતીને, કેવા કેવા દુઃખો પડ્યા, છતાં કોઈ મરવાનું નામ નથી લીધું. અને અત્યારે તો દસમા માળે રહેનારા પણ ઉપરથી એક લગાડે છે. બધી જ સુખ સાહેબની છતાં પણ મરવાની વાત. આ છે ભીતરી તત્વ જ્ઞાન. મા સતી સીતાજીને જંગલમાં જો કોઈએ સ્વસ્થ રાખ્યું હોય તો એ સ્વસ્થ રાખનાર છે એમનું તત્વ જ્ઞાન, અને જીવંત તત્વ જ્ઞાનની બેટરી શ્રીમદજીનું વચન છે. જ્ઞાન એનું નામ જે હર્ષ અને શોક વખતે હાજર થાય. બેટરી કોનું નામ? હાથમાં બેટરી હોય ને, ચાર્જ સેલિંગ કે ચાર્જિંગ હોય, પણ જો ચાર્જિંગ કરેલી ન હોય તો અંધારામાં ગમે ત્યાં ગબરી પડો ને, તો બેટરી એનું નામ. જેવું અંધારું થાય, ઓલી લાઈટ સરકારી જાય એટલે તમને પ્રકાશ આપે, એમ તમારી આ સમજૂતીનું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન એનું નામ છે કે હર્ષના પ્રસંગમાં પણ હાજર થાય, અભિમાની થવા ન દે, અને દુઃખના પ્રસંગમાં કાયર થવા ન દે. કારણ સુખ દુઃખની અવસ્થા તો પુણ્ય પાપના ઉદય પ્રમાણે છે. હું તો આનંદની મૂર્તિ છું પ્રભુ, તને કોઈ નુકસાન ન કરી શકે. કરનારા શરીરને કરે, તારા નામને કરે. આત્માને મારનારો ત્રણ જગતમાં કોઈ જાગ્યો નથી, જાગવાનો નથી ને જાગ્યો નતો, કેમ કે અજર અમર તત્વને કોણ તકલીફ આપી શકે? આવું જ્ઞાન ક્યાંથી મળ્યું? તો કે તત્વ જ્ઞાન થી. તો આવું તત્વ જ્ઞાન અષ્ટાવક્રજી જનક મહારાજા પાસે પીરસ્યું. એ જનક, તું જો છે એ પણ રોંગ છે, ખોટું છે, અને જે સ્વપ્ન જોયું એ પણ ખોટું છે.
તો સાહેબ સત્ય શું? ત્યારે અષ્ટાવક્રજીએ જનક મહારાજાને શરીરમાં રહેલા ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનો બોધ આપ્યો કે જનક, શરીર તો માટીનો પિંડ છે, પંચભૂતથી ઉત્પન્ન થયું છે અને પંચભૂતમાં વિલીન થશે, અને જ્યાં શરીર વિલીન થાય એની સાથે બધા સદપણ, બધા સંયોગ વિયોગની અંદરમાં પરિવર્તન. આપણે આજ સુધી કેટલા શરીર છોડ્યા ખ્યાલ છે? કેટલા શરીર, જેની સંખ્યાનો માપ નથી પ્રભુ. અનંતા શરીર છોડ્યા છે, અને જ્યાં જ્યાં શરીર છોડ્યા ત્યાં ત્યાં જે આપણો કુટુંબ હતો એને છોડ્યો છે કે નહીં? મનુષ્ય હતા તો ધન સંપત્તિ, ખેતર જમીન જાયદાદ પણ છોડી છે, અને જાનવર હતા તો બકોલો છોડી છે, માળા છોડ્યા છે, કઈ તો છોડ્યું છે, પણ કોઈ આપણું બની શક્યું નથી. એટલે જનક, તારું પંચભૂતથી બનેલું શરીર એ ગમે ત્યારે વિલીન થઈ જશે, માટે ઈ પણ રોંગ છે, સત્ય નથી, એ પણ માયા છે. સત્ય કોણ છે? તો કે પહેલા પણ હતો, હમણાં છે અને ભવિષ્યમાં પણ. કોણ છે તે સમજાય છે ને ભાઈ? જરાક વાત જો. મારા સાહેબો ઘણા આવ્યા છે અહીંયા, અને તમને વ્રતમાં, તપમાં, જપમાં સામય કરો, ચોવિયાર કરો, નવકાશી કરો, કંદમૂળ ન ખાઓ, હોટેલમાં ન જાઓ, આવી તો બધી વાતો કરી જ છે, અને હું પણ કરું છું, નથી કરતી એમ નથી. પણ જે તમારું પોતાનું ભાતું આ ભૂમાં નહીં, આગળના જન્મમાં સંસ્કાર સાથે ચાલશે ને, એ સંસ્કાર ક્યાં સાથે ચાલશે? કે ભીતરમાં ઘૂંટાયેલું હશે તો, કે હું શરીર નથી, શરીર તો માત્ર ખોખું મળ્યું છે મને, પણ હું અંદરમાં જેમ મ્યાનમાં તલવાર જુદી રહે છે, કારમાં જેમ પેસેન્જર જુદા બેઠા હોય છે, ઘીના ડબ્બામાં જેમ ડબ્બો જુદો અને અંદરમાં ઘી જુદું હોય છે, સાકરના ડબ્બામાં જેમ ડબ્બો જુદો અને સાકર જુદી હોય છે, એ મારું આ શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, પણ એમાં રહેલું ચૈતન્ય તત્વ બિલકુલ જુદું છે, અને એ જુદા તત્વની ગોલના રચના અંદરમાં કરવી પડશે. જો આ જનક મહારાજાને અષ્ટાવક્રજીએ કે મને સત્યનો બોધ આપો પ્રભુ, સત્ય શું? અને એ અષ્ટાવક્રજીએ જનક મહારાજાને જે બોધ આપ્યો ને, એ બોધ કયો હતો ખબર છે? આ ભગવાન આત્માનો બોધ હતો, જે જન્મતો નથી, મરતો નથી, ઉત્પન્ન થતો નથી, હંમેશ બહાર છે. એમ આપણો જે આત્મા છે ને, એ પહેલા હતો, ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જવાના છીએ. અહીંયા તો થોડા સમય માટે છીએ આપણે બધા આ ધરતી ઉપર, પાછું સમય શરીર બદલાઈ જશે. તો આપણો આત્મા કદી મર્યો નથી. કેટલા વડીલો વયા ગયા, મને રોજ યાદ આવે છે 17 વર્ષ પહેલા જયારે ચોમાસું કર્યું, ત્યારની જે આગળની હરોળ બેસતી હતી ને, એકે નથી. જાદવજી રામજી, વસંતજી રાયસિંહ, ચંદુભાઈ, પછી કરમણભાઈ, ચંદ્રકાંત પટેલ, અમૃત પટેલ, અમારા ભાઈ સહોદર જાદવજી, ખીમજી, બધાની સ્મૃતિ તો આવે ને ભાઈ. કારણ કે ભલે ને વર્ષો વીતી ગયા હોય, પણ જેની સાથે રહ્યા હોઈએ, જેમણે પ્રેમ આપ્યો હોય, સેવા કરી હોય, એને કેમ આપણે ભૂલી શકીએ? ખીમજી પટેલ, પછી પાલન બાપા, કેટલા બધાનું મને રોજ યાદ આવે છે કે જુઓ આ પરિવર્તનશીલ સંસાર કેટલું પરિવર્તન થતું રહે છે. કેટલા નજર સામેથી વયા ગયા, તો વયા ગયા એ તો જવાનું છે મારે પણ, તો મારે એના માટે મને જાગૃતિ આપે છે બધા વડીલો કે બેટા એક દિવસ તારે પણ જવાનું છે, તૈયારી રાખજે. એમનું રામ વલ્લભભાઈ રામ કહ્યું કે અર્યંત નામ સત્ય છે, એમ તારું પણ જય જય નંદા થાય એના પહેલા ભીતરનું જય જય નંદા થઈ જાય, બસ પછી તો આ શરીર મળશે જ નહીં. મળશે જ નહીં, પછી ક્યાં તને ચિંતા? જો અહીંયા માંગલી કર્યું છે ને આચાર્ય ભગવંતે, અનંત સિદ્ધોનું તો સ્મરણ કર્યું, સાથે આપણા ભીતરમાં રહેલા સિદ્ધ સ્વરૂપની આપણને સ્મૃતિ કરાવી. શાના માટે? કે આપણું સ્વરૂપ એ છે, જેમ મોરલીના ઈંડામાં મોર છુપાયેલો છે, એમ અહીંયા બેઠેલા તમામ ભગવાન આત્મા છે, અને એમાં સિદ્ધત્વ, સિદ્ધ જેવું અનંત સુખ છુપાયેલું છે અંદર. પ્રશ્ન કર્યો તો કે મને સાહેબ સિદ્ધોમાં સુખ કેવું છે? તમે ઘડીએ ઘડીએ સિદ્ધલોક કહો છો, સિદ્ધોનું સુખ કેવું છે? કે સિદ્ધોના સુખનું વર્ણન સાંભળશો ને, ભગવાન મહાવીર દેવને ભગવતી સૂત્રમાં
પ્રશ્ન કર્યો, ગૌતમ સ્વામીના મુખે રાખ્યું છે. ભગવતી સૂત્ર તો પછી લખાયું, પણ રાખ્યું છે. તો ભગવાનને પૂછે છે કે સિદ્ધોનું સુખ કેવું સાહેબ, આત્માનું સુખ કેવું? ત્યારે શ્રી મહાવીરના મુખે દ્રષ્ટાંત આપ્યું છે કે એક ભીલ જંગલમાં રહેતો હતો અને જંગલમાં જ કામ કરતો હતો. જંગલે જેનું જીવન હતું, બાલ બચ્ચા મોટા કરતો હતો. એમાં એક દિવસ રાજા કાંઈ જંગલમાં ફરવા નીકળ્યો. શિકારીઓ રાજાના શોખ હોય. એ રાજા પોતાના કાફલાથી જુદો પડી ગયો અને છૂટો પડી અને ગહન જંગલમાં એનો હાથી ઘોડો એને લઈ જાય છે. ઘોડો ભાગ્યો ભાગ્યો ભાગ્યો, રાજા એકલો જંગલમાં પહોંચી ગયો. થાક્યો રાજા, બપોરનો તડકો, તરસ લાગી છે, પાણી ભેગું નથી, ભોજન નથી. રાસ છોડી દીધી, ઘોડાના હાથની જે લગામ હતી ઢીલી મૂકી, એટલે ઘોડો ઉભો રહી ગયો. રાજા ઉતર્યો, તપાસ કરે છે કે ભોજન પાણી મળે તો. ભોજન તો ક્યાંથી મળે, તો પાણી મળે તો, નહીં તો મારા પ્રાણ જાય છે. હવે એટલામાં ઓલો જે ભીલ હતો ને, એ પણ ફરતો ફરતો ત્યાંથી નીકળ્યો. અરે આ તો મારા અતિથિ છે, ભૂલા પડ્યા લાગે છે. રૂપ રાજાનું હતું, બધા સુંદર, આ બધા માથે મુગટ ને. તો કે છે પાણી? તો કે હા પાણી હોય તો આપો મને, બહુ પ્યાસ લાગી છે. કે ચાલો મારી ઝૂંપડીએ. એટલે લઈ આવે છે ભીલ, રાજાને પાણી પાય છે. ઠંડુ પોતાના મટકામાં રાખ્યું હતું તે તૂટી ફૂટી ખાટ આપે છે, એના ઉપર બેસાડે છે. પછી હવે ભીલની ભાષામાં પૂછે છે ભોજન લેશો? તો આમાં મિસાલાથી કે છે ભોજન લેશો? તો કે હા હો તો આપને, મને ભૂખ લાગી છે બહુ. તો એના પાસે સવારની કરેલી જે રોટી, એ રોટી લઈ આવે ને સાથે જે હોય તે ઉતારવા માટે જે ભોજન હતું એ સોંપ્યું. ભૂખમાં આજે રાજાને પકવાનની સ્મૃતિના બદલે ભોજન છે ને 35 પકવાન જેવું લાગ્યું. સાચી ભૂખ લાગી હતી ને. ખાધું. ભોજન કર્યા પછી ભીલ કે છે આરામ કરી લો, અહીંયા સૂઈ જાઓ, પછી હું તમને તમારા નગરની રસ્તો બતાવી દઈશ. એટલે રાજા જરા ઓડી જાય છે. રાજાને શોધતા શોધતા એના સૈનિકો પણ ચિંતામાં છે કે રાજા ક્યાં ખોવાઈ ગયા, જશું શું નગરમાં મોઢું બતાવવા મહારાણીને. એટલે ચારે બાજુ તપાસ કરી. ત્યારે તપાસ કરતા કરતા આ ભીલની ઝૂંપડી પાસે આવ્યા. તો કલસોર થયો ને, ઘોડાના ડાબડાનો અવાજ થયો, લોકો ઘણા બધા હતા. એટલે રાજા પણ જાગ્યો અને ભીલ પણ બહાર નીકળ્યો. તો કે અમારા રાજાને જોયા છે? તો કે હા પધારો, અહીંયા છે તમારા રાજા, જો મારે ત્યાં હું એમને મૂકવા આવવાનો હતો પણ તમે આવી ગયા, તો હવે લઈ જાઓ તમારા રાજાને. હવે રાજા કે છે ઓલા ભીલને કે અન્નદાતા, તમે જીવનદાતા બની ગયા. જો જલને ભોજન ન મળ્યું તો મારા પ્રાણ આજે છૂટી જાત. તમે મારા અન્નદાતા છો, જીવનદાતા છો, પ્રાણદાતા છો. હવે અત્યારે મારી પાસે કાંઈ છે નહીં. ક્યારેક તમે નગરમાં આવો તો આ મારું નગર, આ મારું નામ પૂછા કરજો, તો એ વિજય રાજ્યને ત્યાં તમે પધારજો, તો હું તમને કાંઈ ભેટ આપી શકું, તમે ઉપકારનો બદલો વાળી શકું. ઠીક છે આવીશ વિદ્યા, હું જયારે હું આવીશ ને નગરમાં ત્યારે આવીશ. ભીલ છે ભાઈ, રાજા બધા એને શું. રાજા નીકળી ગયા. કઈ ગયા હતા? આ નગરીમાં હું રાજા છું, મારું નામ વિજયસિંહ છે. ક્યારે ગયું જંગલમાંથી ગામમાં, શહેરમાં, પૂછા કરી આ નગરનું નામ, એ જ નગર યાદ આવી. કોલા મારા મિત્ર કહી ગયો હતો ને મારા મેલે આવજે, હું જાઉં તો ખરું. મેલે જાય છે. પૂછા કરતો કરતો વિજયો ક્યાં રહે છે? વિજયો ક્યાં? તો કે કોણ વિજયો? તો મોટો જેનું મેલ છે, માથે મુકટ. અરે કે વિજયો શું કરે છે? અમારા વિજયરાજજી મહારાજા છે કે આ જે હોય તે મને એની પાસે જવું છે. હવે આ જંગલનું ભીલ, એને શું કામ? તો કે અહીં મારે ત્યાં આવ્યા હતા, મને કહી ગયા છે આવજે. દરવાને રોક્યો. તો કે પૂછો જાઓ તમારા રાજાને કે કયો એને જંગલનો ભીલ તમને મળવા આવ્યો છે. અરે રાજા હાજી થઈ ગયો, મારો દોસ્ત, મારો પ્રાણદાતા મને મળવા, બોલાવો એને. લઈ આવ્યા. નવરાવો, ગોવરાવો, સરસ મજાના મહેલમાં ઉતારો આપો, સટરસ ભોજન કરાવો, નવા કપડા પહેરાવ્યા, દાગીના પહેરાવ્યા. અને રાણીઓ પોતે પંખા વીંજે છે. અમારા પતિદેવને જીવાનારા અંદાજા આવ્યા છે. રાજા કે છે એની ખૂબ પરવરિશ કરજો. એક દિવસ હવે મખમલના પલંગ સુવા માટે અને સોનાના જેની અંદરમાં તો પાયા હોય એવા પલંગો. 15 દિવસ સુધી તો એવી મહેમાન ગતિ માણી. પણ 16મા દિવસે પરિવાર યાદ આવી ગયો, પત્ની યાદ આવી, બાળકો યાદ આવ્યા. તમે પણ યાત્રા કરવા જાઓ ને 15 દિવસ તો મજામાં હો, પણ પછી એમ થાય કે હવે ઘરે જઈએ. આવું થાય છે ને. હવે
ઘડિયાળ આગળ વધી ગયું ને હજુ મારે ચરિત્રનું તો લેવું છે. હું તો ઘણી વાર એમ જ કરું છું કે ચરિત્ર પછી રજા આપી દઉં છું, પછી એક સાથે ચરિત્ર લઈ લઉં તે દિવસે. કારણ કે હવે ખપે આપણી અહીંયાની જે પરંપરા છે ને, પણ હવે જે વાત ચાલતી હોય એને તોડીને ચરિત્ર લઈશું મજા નહીં આવશે. તો રાજાની 15 દિવસની મહેમાન ગતિ માણી લીધી. હવે એને ઘર યાદ આવ્યું તો ઉતર્યો, પોતાના દાગીના ઉતાર્યા અને મૂકી દીધા. ભાઈ સજ્જન હતો ને, કઈ લઈ ન જવાય. અને પોતાના જૂના કપડા જે ઉતારીને મૂક્યા હતા એ પાછા પહેરી લીધા. બહાર નીકળ્યો મહેલમાંથી. રાતના સવારમાં 4 વાગ્યા હતા. હવે દરવાન કેમ રોકે? ભાઈ રાજા સાહેબના અતિથિ છે ને, મને બહાર જવું છે, બોલો દરવાજા. બોલી આપ્યું. નીકળી ગયો ને ભાગ્યો પોતાના જંગલ તરફ. ઘરે પહોંચ્યો. ઓલી પત્ની પૂછે છે કે આટલા દિવસ ક્યાં વયા ગયા હતા તમે? અમે તમારી શોધ કરીને થાકી ગયા. ત્યારે કે છે બોલો આપણા ઘરે નહોતો આવ્યો અતિથિ? રાજા કહેતો તો હું રાજા છું, એમણે આપણે ભોજન આપ્યું હતું, એના ઘરે હું ગયો હતો. રાજાના ઘરે તમે ગયા હતા? તો કે ત્યાં શું હતું રાજાના ઘરે? તો સાંભળ્યું છે કે સુંદર મજાની રાણીઓ હોય, સુંદર મજાના મહેલો હોય, એવું બધું હતું ત્યાં. તો કે ઓહો, અફલાતૂન મહેલો. કેવા મહેલ, હીરા મોતી માણેક ઝરૂખા સુંદર હતા. હવે કેવા હતા બતાવો અમને. હવે જંગલમાં શેની સાથે સરખાવે? તો કે ત્યાં એની પત્નીઓ હતી ને રાજાની, તો કે આ તો અમારા જેવી હતી. તો કે ના રે ના, અમારા કરતા તો કઈ ઘણી સુંદર દેખાવડી રૂપવાન હતી. તો કે દાગીના પહેરતી હતી? સ્ત્રીને દાગીના પસંદ હોય ને, તો કે દાગીના પહેર્યા? તો કે હા. તો કે કેવા હતા? હું આ ચણોઠીના પહેરું છું એવા? તો કે ના રે ના, તારી ચણોઠી એની પાસે પાણી ભરે એવા હીરા મોતી ઝગમગ થતા હતા, એવા દાગીના, એવા કપડા. હવે કે અમને બતાવો કોના જેવા? હવે કપડાની સાથે કોની સાથે સરખામણી કરે? દાગીનાની કોની સાથે સરખામણી કરે? રોટલા જેવું ભોજન હતું. આપણે આ રોટલા ખાઈએ છીએ સૂકા, અને એક હોય રોજના નવા પકવાન હતા. તો કે નહીં, તમે પાગલ થઈ ગયા લાગો છો. આવા પકવાનથી બીજા પકવાન ન હોય, આવા દાગીનાથી બીજા દાગીના ન હોય. પણ હવે શું કરે? કેવી રીતે સમજાવે કે મેં શું માન્યું છે અને મેં શું ભોગવ્યું છે? કેવી રીતે વ્યક્ત કરે? કોની સાથે સરખામણી કરે? એટલે ભગવાન મહાવીરે આ દૃષ્ટાંત આપી અને ગૌતમને કીધું કે ગૌતમ, જે ઓલો ભીલ સ્વયં અનુભવીને આવ્યો છે બધું સુખ, ભોજનનું, કપડાનું, દાગીનાનું, રાજમહેલનું, પલંગોનું, પણ હવે પોતાના ઘરવાળાને બતાવી શકતો. સરખામણી કરું તો કોની સાથે કરું? કોઈ ચીજ નથી અહીંયા આપણી ઝૂંપડીમાં, તો શેની સાથે બતાવું? કોઈની પત્ની કહે છે તમે પાગલ થઈ ગયા, કાંઈક તમને થઈ ગયું છે, હવે ડામ દેવડાવવા પડશે તમને. આનાથી ઉત્તમ હોય જ નહીં બીજું સુખ. ઠીક છે, તમે માનો ન માનો તમારી ઈચ્છા. આપણને કહી રહ્યા છે પ્રભુ કે જેમ ઓલા ભીલને બધા સુખો અનુભવ્યા, શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો, બસ માણ્યું છે, એની એને મજા છે. ઓહો, શું આનંદ, શું મસ્તી, શું ભોજન, શું કપડા. એમ જ્ઞાની ભગવંતો, અનંતા સિદ્ધ ભગવંતો તો અત્યારે સિદ્ધલોકમાં છે, એમને વાણી નથી તો આપણને બતાવવા આવે. પણ તીર્થંકર ભગવાનની તો વાણી ચાલુ જ છે અત્યારે પણ. તો એ પ્રભુની વાણીમાં એમ આવે છે કે ઓહો, સિદ્ધોનું સુખ કે જે માણે ઈ જાણે. બાકી એનું વર્ણન તમારા ઇન્દ્રિય સુખો સાથે થઈ શકે? કેમ કે ઇન્દ્રિય સુખ પરાધીન છે, ઇન્દ્રિય સુખ ક્ષણિક છે, અને ઇન્દ્રિય સુખ અશાંતિને દેનારા છે. ત્યારે પોતાનું સુખ એટલે સિદ્ધોનું સુખ સ્વાધીન છે, શાશ્વત છે અને શાંતિ દેનાર છે. આવું સુખ અપૂર્વ અવસરમાં ગાયું. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો અમારે કેદી આવશે. આ ભાવના ભાવી છે સંતે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું
જ્ઞાનમાં, એટલે દીઠું માત્ર દીઠું નહીં, અનુભવ્યું, અનુભવ કર્યો, ફિલિંગ. ઓહો, આવો આનંદ. તમે બધા માલિક છો એવા આનંદના, પણ એવા આનંદને પ્રાપ્ત કરવા માટે નીચે ખુદાઈ કરવી પડશે. પાણી હોય ને જમીનમાં, પણ ખોદવું પડે છે 500 ફૂટ, 300 ફૂટ, 400 ફૂટ, ત્યારે પાણીની સરવાણી મળે. એમ અહીંયા ચૈતન્ય મૂર્તિ આનંદ બહારથી નહીં આવશે. જે મહાવીરે આનંદ પ્રગટ કર્યો હતો એ કોઈએ બહારથી નથી નાખ્યું. આનંદ સ્વતઃ ભીતરથી શોધ્યો. જ્ઞાન કોઈએ બહારથી નથી આપ્યું. એ એટલે તો કબીર સાહેબે કીધું, કબીરા હદ કા ગુરુ મિલે, એ હદ કા ગુરુ નહીં. હદ કા ગુરુ એટલે હદ સુધી છીએ ને, ભણાવીએ, સમજાવીએ, લેસન કરતો. હવે તમે ભાઈ માસ્ટર તો એટલું જ કરે ને, મા બાપ તો એટલું જ કરે ને, દીકરાને શિખામણ આપે. હવે દીકરો માને ન માને એ તો દીકરા ઉપર છે. એટલે કબીરા હદ કા ગુરુ મિલે, બેહદ કા ગુરુ નહીં. તો બેહદ ક્યાં છે? હદ તો બહાર છે, બેહદ અંદરમાં બેઠો છે ને. બેહદ મતલબ જ્ઞાનની કોઈ મર્યાદા નથી, અનંત જ્ઞાન. પાર નથી જ્ઞાનનું, કદી એની સીમા નથી. સાગરની સીમા છે, ધરતીની સીમા છે, પણ ભીતરમાં રહેલા આપણું જે જ્ઞાન છે એની કોઈ સીમા નથી. માટે કબીર સાહેબ કહે છે, કબીરા હદ કા ગુરુ મિલે, એ હદ કા ગુરુ નહીં. તો સાહેબ કેવી રીતે ખબર પડે? તો કે બેહદ ઉપજે આપ હી અનુભવ કે ઘર. ક્યાં ઉત્પન્ન થાય? બેહદ અંદરમાં ઉત્પન્ન થશે. એટલે આપણે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે, મને જ્ઞાન આપો, મને દર્શન આપો, મને ચારિત્ર આપો. તો આપણા ગુણ છે પ્રભુ. જ્યાં આત્મા ત્યાં જ્ઞાન હોય, દર્શન હોય, ચારિત્ર હોય, બધું હોય. જ્યાં સાકર હોય ત્યાં મીઠાશ હોય, સફેદાઈ હોય, ચીકાશ હોય, કાંઈ એની મીઠામાં ન પડે. તો જે વસ્તુ જ્યાં છે ત્યાં તેના ગુણ હોય. તો તમે તમારું આત્મ સ્વરૂપ સાથે છે, તો આ બધા ગુણો તમારી પાસે છે. એટલે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં અનુભવ કર્યો, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. વાણી રૂપે કહેવાય એટલું કીધું, પણ પૂર્ણ રૂપે ન કહી શક્યા. કેમ? તો કે એ અનુભવની વાત છે. ગુંગે કેરી શર્કરા. ગુંગા માણસને સાકર ખવડાવો અને પછી પૂછો, બેટા સાકર કેવી લાગી? વાણી જ નથી, શું બોલશે? ઈશારાથી કહેશે, બરોબર ને? બોલી નથી શકતો તો ઈશારાથી કહેશે, બહુ મજા નહીં. એમ અહીંયા ગુંગે કેરી શર્કરા એટલે જેમ ગુંગો માણસ બોલી ન શકે, ઈશારાથી કે, એમ જ્ઞાનીઓ કે છે આત્માનો જે આનંદ છે એ શબ્દોમાં ધ્યાન થઈ શકતું નથી. તો જે તીર્થંકર પણ ન કહી શક્યા તો અન્ય વાણી તે શું કહે? અમારા જેવા અલ્પજ્ઞ શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અનુભવ સુધી પહોંચવું પડશે અને એ અનુભવની ધાર આપણને પ્રાપ્ત થાય. એના માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે. એના માટે આ દેવ ગુરુ શાસ્ત્રનો સંયોગ મળ્યો છે. એના માટે આ ચતુર્માસની આરાધનાઓ મળી છે કે જેથી આપણે જ્ઞાનની ધાર પ્રાપ્ત થાય. અને જે જ્ઞાન ભવમાં ડૂબાડનાર ન દે, પણ જે જ્ઞાન સંસારથી તારનાર થાય, એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે આચાર્ય ભગવાન અનંત સિદ્ધોનું સ્મરણ કરીને માંગલિક પણ કરી અને આપણને પણ યાદ અપાવ્યું કે ધ્યાન રાખ, તું સત્સંગ કરવા બેઠો છે ને, પ્રવચન સાંભળવું છે ને તને, તો તું પણ સિદ્ધ ભગવાન જેવો જ આત્મા છો. તારું આવું સ્વરૂપ છે, એને તને પ્રાપ્ત કર્યા સિવાય ચાર ગતિના દુઃખો ટળશે નહીં. તો એની મંગલ શરૂઆત આ મનુષ્ય ભાવથી કરીને પ્રભુ આગળ વધશે. આવી એક મંગળ કરુણા કરી અને આચાર્ય ભગવાન આપણને આ વાત બતાવી રહ્યા છે. અવસરે વિશેષ ચરિત્રને હવે પછી લેશું. આજે સમય પૂરો થવાનો છે.